એટલે પરિણામોની અંદર આપણે મેં કહ્યું એ પ્રમાણે સેમેસ્ટર 6 એટલે કે છઠ્ઠું ફાઇનલ સેમેસ્ટર કહેવાય ડિગ્રી એનું તો રિઝલ્ટ આપણે બહુ પહેલા આપી દીધા, વેલ વિધિન ટાઈમ. પ્રાયોરિટી એની જ હોય સ્વાભાવિક રીતે, કારણ કે નવું એડમિશન છોકરાઓને પોસ્ટ ગ્રેજ્યુએટમાં લેવાનું હોય એટલે રિઝલ્ટ આપણે આપી દેવા એ રીતે કર્યું હતું. સવાલ જે આગળના સેમેસ્ટર છે બીજું સેમેસ્ટરની અંદર, તો આ જે કાર્યવાહી એ આપણે અત્યારે વિકેન્દ્રીકરણ કરી અને 5 જિલ્લાની અંદર 1 થી 4 સેમેસ્ટરના પેપર આપણે મોકલ્યા હતા. થયું તો એવું કે બે વચ્ચે સરકારી ઘટનાઓ આવી. તમે જાણો છો કે કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ અને ત્યાર પછી વસ્તી ગણતરીનું કામ થયું. ઘણા બધા અધ્યાપકો છે એમાં એમની ડ્યુટી આવી હતી, એટલે એ લોકો એસેસમેન્ટનું કામ છે એ થોડું મોડું કર્યું છે. આવનારા સમયની અંદર આ મહિનાની અંદર બધા જ પરિણામો આવી જશે એવી આપણી અત્યારે ગણતરી છે. હોસ્ટેલની અંદર એવું હતું કે ભાઈ પીએચડી કરતી વિદ્યાર્થીનીઓ છે એને હોસ્ટેલ ફેસિલિટીમાં અત્યારે તો આપણે એડમિશન તો બધાને મળે જ છે, એડમિશન આપણે આપેલા જ છે, પરંતુ એમનું એવું કહેવાનું હતું કે જેવી રીતે પીજીના માસ્ટરના વિદ્યાર્થીનીઓનું એક જે ફોર્મ હોય છે આવું જ ફોર્મ છે પીએચડીના વિદ્યાર્થીનીઓ માટે પણ બને અને એની કોઈક એક નિશ્ચિત જગ્યા નક્કી થાય. તો એવી પણ આપણે વ્યવસ્થા ઊભી કરવાની છે અને ટૂંક સમયની અંદર એ કરીશું. 5 ગર્લ્સ હોસ્ટેલ છે, 5 ગર્લ્સ હોસ્ટેલ આપણી ફૂલ છે અને ખૂબ સારો વિદ્યાર્થીનીઓનો પણ એમાં ફીડબેક હોય છે. હું પોતે જાતે ફીડબેક લેતો હોઉં છું હોસ્ટેલની ફેસિલિટી વિશે, તો એમને બીજી કોઈ કમ્પ્લેન નથી. માત્ર એટલું હતું કે ભાઈ જે રેગ્યુલર MA MCOM MSc ના વિદ્યાર્થીનીઓ જે છે એ લોકોને ફોર્મ ભરવા માટેની થઈને આપણે લખ્યું છે, ફોર્મ બનાવ્યું છે, આમાં તો આપણે સુધારો કરી અને એમાં પીએચડીનું પણ અંદર આવરી લઈશું. જે કંઈ થશે પ્રક્રિયા એ નિયમ અનુસાર થશે, બરાબર. એટલે વિદ્યાર્થીનીના જે પીએચડી ગાઈડ હોય અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એ લોકોની ભલામણના આધારે આપણે વિદ્યાર્થીઓને અલગથી કઈ રીતે હોસ્ટેલમાં ફેસિલિટી આપી શકીએ એ પ્રવેશ પ્રક્રિયા જે છે એ હવે તાત્કાલિક ચાલુ કરીશું. હજી ગઈકાલે જ આપની જાણ માટે આપણે આ નવું સત્ર શરૂ થયું એટલા માટે થઈને હોસ્ટેલની ફોર્મ છે એ આપણે વેબસાઇટ ઉપર બહાર પાડ્યું છે, એટલે પ્રક્રિયા હજી શરૂ જ થઈ છે. એટલે આ જે ઘટનાઓ છે એ સીધી રીતે અમારી પાસે કોઈ આવેલી નથી. યુનિવર્સિટી પાસે જે તે હોસ્ટેલની અંદર અત્યારે વ્યવસ્થા એવું હોય છે, કારણ કે ગર્લ્સ હોસ્ટેલ હોય છે એટલે એની અંદર ગૃહમાતા દિવસના પણ હોય છે અને રાતના પણ હોય છે. 24 કલાક 2 ગૃહમાતા હોય છે. એમના દ્વારા એ લોકોને કોઈ વાતચીત થઈ હશે તો એમની રજૂઆત અહીંયા આવી છે. અમારી સુધી સીધી એવી કોઈ રજૂઆત હમણાં પહોંચી નથી અને દરેક હોસ્ટેલની અંદર આવું કોઈ પ્રકારનું ગેરવર્તન ન થાય વિદ્યાર્થીઓ સાથે એની તકેદારી રાખવામાં આવશે. પરંતુ શિસ્તનું પાલન પણ એક જરૂરી હોય છે. એટલે ક્યારેક કારણ કે સમય મર્યાદાઓ નિશ્ચિત હોય છે, સાંજે 7 વાગ્યા સુધીમાં હોસ્ટેલમાં પરત ફરવું, આ બધા નિયમો હોય છે. એમાં ક્યાંક આમ તેમ થયું હોય તો કદાચ વાત થઈ હોય, એની મને પણ ખ્યાલ નથી અત્યારે. મારી પાસે એ ફીડબેકની કોઈ રજૂઆત એવી આવી નથી અને ઇનફેક્ટ મને બહુ કહેતા આનંદ થાય છે કે ઘણી વિદ્યાર્થીનીઓએ તો એવું કીધું કે અમને સાહેબ ઘર કરતાં વધારે અહીંયા મજા આવે છે. કારણ કે મારો પ્રશ્ન પહેલો એ હોય કે ભાઈ અહીંયા હાઇજીન છે, તમને બાથરૂમ ટોયલેટ ને એ બધા જે છે સ્વચ્છ ને એ બધું મળે છે, રૂમની અંદર બધી વ્યવસ્થા છે કે નહીં. બધી 5 આપણી જે ગર્લ્સ હોસ્ટેલ છે એની અંદર લાઇબ્રેરી ફેસિલિટી છે, એટલે વિદ્યાર્થીનીઓને સમય પસાર કરવો હોય કે હોય તો એમાં બધા પુસ્તકો બધા એની અંદર ડોનેટ કરીને રાખ્યા છે, સામયિકો પણ આવે છે, આ બધું જ છે. એટલે આવી કોઈ ફરિયાદો મળી નથી. મેસની પણ વ્યવસ્થા છે, મેસ એટલે ભોજન માટે પણ આવી કોઈ એક પણ ફરિયાદ હજી સુધી વિદ્યાર્થીનીઓ તરફથી યુનિવર્સિટીને મળેલી નથી. ઓકે.